નમસ્કાર મિત્રો. હવે મારે તમને થોડા અત્યારે સાયબર સિક્યુરિટી અને સાયબર ફ્રોડ્સના માટે અવગત કરવા હતા. મિત્રો, તમારા મોબાઈલમાં વોટ્સઅપમાં, ફેસબુકમાં કે ઓનલાઈન કોઈ પણ જો તમારી કોઈ લિંક આવે જેમાં તમને જે અનઓથોરાઇઝડ હોય, ઘણી વખતે લિંકથી એપ ઇન્સ્ટોલ ના થતી હોય, અનઓથોરાઇઝડ એપ હોય કે ગૂગલ પ્લે સ્ટોર પર ના હોય એવી એપ હોય જે કે SMS છે કે ઘણી બધી વસ્તુ તમારી શેર કરતી હોય, તો મિત્રો એ એપ પર કોઈ દિવસ ક્લિક કરીને તમારા મોબાઈલમાં ચાલુ રાખશો નહીં. હવે તમને ખબર ના હોય અને તમે ક્લિક કરી દીધી અને એ એપ ચાલુ રહી ગઈ તો તમારા બધા જ SMS ને બધું કોપી જે સાયબર ફ્રોડવાળાને મળી જાય છે. આ અમારા પર્સનલ અમુક અંગત લોકોના આવા અનુભવ છે, એટલે અમે તમને આ વસ્તુ જાણ કરીએ છીએ કે એમને કાં તો લોભની લાલચમાં કે પછી શું કર્યું કે કોઈ એપ ઇન્સ્ટોલ કરી દીધી ને જેનાથી SMS ને બધું જતા રહે અને પહેલાંથી જે લોકો ફ્રોડ કરવાવાળા હતા એમની પાસે યુઝર આઈડી, પાસવર્ડ, નેટ બેન્કિંગના અને ATMના ફોટોગ્રાફ્સ ને બધું એમની પાસે હોવાથી એવી લોકોએ શું કર્યું કે ઓનલાઈન એના બેંક એકાઉન્ટમાં બહુ બધા ટ્રાન્ઝેક્શન કરી દીધા. લગભગ એ લોકોએ બપોર સુધીમાં 300 ટ્રાન્ઝેક્શન કરી દીધા. 5 થી 6 એટલે દરેક મિનિટે ટ્રાન્ઝેક્શન કર્યા, પરંતુ હવે એ વ્યક્તિને જાણ જ હતી નહીં. એ વ્યક્તિ આરામમાં હતો અને એને ખબર જ નહોતી, એ બહાર હતો. એ મોબાઈલ પણ ફોન એની પાસે નહોતો રાખતો. હવે તમારો એન્ડ્રોઈડ ફોન છે, તમે ના રાખો તો પણ આ બધી પ્રોબ્લેમ છે. એટલે આજકાલ મોબાઈલ પોતે જ એક મોટી સમસ્યા બની ગઈ છે. એટલે મિત્રો, મોબાઈલમાં ઓનલાઈન બેન્કિંગ આપણે વાપરતા હોય, પાસવર્ડ ગૂગલમાં સેવ કરતા હોય કે પછી આપણે ડેસ્કટોપ પર નેટ બેન્કિંગ, કોર્પોરેટ બેન્કિંગ યુઝ કરતા હોય, પાસવર્ડ ઓનલાઈન ગૂગલમાં સેવ કરતા હોય, ઘણી બધી એપ્સથી મોબાઈલમાં સેમસંગમાં પણ પાસવર્ડ સેવિંગ ઓપ્શન્સ આવે છે, ઓપ્પોમાં પણ આવે છે. એટલે આ બધા જે પાસવર્ડ તમારા સેવ થતા હોય છે, એટલે આ બધું જ વસ્તુ સાયબર ફ્રોડને નોતરે છે. અને તમારામાં એવા લોકો ટ્રાન્ઝેક્શન કરશે, લોકોના પૈસા QR કોડથી લીધેલા હોય, ખોટા માધ્યમોથી લીધેલા હોય એવા પૈસા કોઈ થર્ડ પાર્ટીઓને એડ કરીને એ લોકો ટ્રાન્સફર કરી દે છે. એટલે આમાં ટ્રાન્ઝેક્શનોમાં પછી તમારે કમ્પ્લેન કરીને તમારા ખાતા ફ્રીઝ થઈ જાય, તમારા બેન્કોના ખાતા ફ્રીઝ થઈ જાય. કારણ કે બેન્કો અમુક ટ્રાન્ઝેક્શનનો સસ્પિશિયસ લાગે એટલે ઓટોમેટિકલી પોતાના એકાઉન્ટ્સ ફ્રીઝ કરતા હોય છે. એટલે મિત્રો, જો આવું ના થવા દેવું હોય તો કોઈ પણ આવા લોભામણી ઓફરો હોય કે કોઈ બી જગ્યાએ ક્લિક કરીને તમે ખોટી એપ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરશો નહીં અને કોઈ પણ લોભામણી ઓફરોમાં પણ જશો નહીં. કારણ કે એમાં તમારું એકાઉન્ટ તહેસ નહેસ થઈ જશે ને આ લોકોના લૂંટના પૈસાના તમે દલાલ બની જશો. અને આ બધા લોકો જે ખરા, આ બધા ક્રિમિનલ સાયબર ફ્રોડવાળા જે છે ને આજકાલ બહુ પલી પસરી રહ્યા છે અને બહુ જ લોકો વધી ગયા છે. કારણ કે પૈસાની હવે એટલી બધી માયાજાળ થઈ ગઈ છે, એટલી મોંઘવારી છે અને જે પ્રશ્નો છે લોકોના, એટલે લોકો કોઈ પણ રીતે પૈસા, કોઈ પણ ભોગે પૈસા કમાવા માગે છે. અને અત્યારે સમાજમાં પણ પૈસાવાળાનું પ્રતિષ્ઠા વધી ગઈ છે. શુદ્ધ સાચું એજ્યુકેશન હોવાવાળાની કોઈ પ્રતિષ્ઠા રહી નથી. આ બધું આપણી વર્તમાન સરકારોના કારણે આ બધી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં એજ્યુકેશન, ટેલેન્ટ, સંસ્કારોને પ્રાધાન્ય આપવા કરતાં પૈસા, ધનાઢ્યપણું હોવું, અય્યાસી અને જાત જાતની કારો, ગાડીઓ, વૈભવી જીવન હોવું એને પ્રાધાન્ય આપવામાં આવે છે. એટલે આ બધી જે સમાજની જે આ સ્થિતિ છે એના કારણે આ અવગતિ થઈ છે. એટલે મહેરબાની કરીને જો સાયબર ફ્રોડથી બચવું હોય તો સાદો ફોન વાપરશો ને એ સૌથી બેસ્ટ. અને હું તો કહું છું, જો ફોન જરૂરી ના હોય, ફોનથી જો પૈસા ના મળતા હોય કે ફોનથી કશું આપણને ફાયદો ના થતો હોય તો મોબાઈલ ફોન જ રાખવાની જરૂર નથી. જે પહેલાં અમે મોબાઈલ ફોન વગર જ સારું કામ કરતા હતા અને ઘણું બધું કામ કરતા હતા. સારું કામ એટલે ઘણું બધું કામ કરતા હતા મોબાઈલ વગર જ. એન્જિનિયર તરીકે બી કામ કરતા હતા, ઇન્સ્ટ્રુમેન્ટેશન પ્લાન્ટમાં બી કામ કરતા હતા. અને મોબાઈલ ફોન રાખવો એ કમ્પલસરી નથી, એના વગર બી મનુષ્ય જીવી શકે છે. એટલે મોબાઈલ ફોન હવે જો મુસીબત ના બની જાય સાયબર ક્રિમિનલના લીધે, તો મિત્રો તમારા બેંક એકાઉન્ટમાં પણ યુઝર આઈડી, પાસવર્ડ ઓનલાઈન લેવા નહીં અને કોઈ પણ જાતની ઓનલાઈન એક્ટિવિટી જ બંધ કરી દેવી. તો તમે આના એકદમ કમ્પ્લીટલી પ્રૂફ થઈ શકશો. અદરવાઇઝ તમારું બેંક રિસ્ક જ છે કે ગમે ત્યારે એમાંથી પૈસા ઉપડી જાય. જય ભારત.